જેટલા મારા સાનિધ્યમાં આયા એ પેલા દારૂ પીતા હતા, સ્વેચ્છાએ કે જો, અને મારા સાનિધ્યમાં આયા પછી સ્વેચ્છાએ મારી મોનતાથી બંધ થઈ ગયો. માઇક આલજો એમને બધા. દીકરીઓ તો ના હોય, વાંગરી ઊંચી ના થતા. એકાદી કદાચ ફોરેન વાળી કોઈ અમેરિકાની આવી હોય તો કદાચ ચાખી લીધો હોય, પણ નહીં, આ તો ભારતના ગુજરાતના છે એટલે મને વિશ્વાસ છે કે ના હોય. હજુ વિદેશમાં ગાડી ચાલતી હોય તો બહુ બધી બહુ વાંગરી ઊંચી થાય. થાય કે નહીં? ખાલી એટલું જ કહેવાનું કે આટલા વર્ષથી પીતો તો ને આટલા વર્ષથી બંધ થઈ ગયો, બસ. હલો, હા બસ. રામ માડી રામ. રામ. હું દુબઈ બે વખત જી આવેલું છું, દુબઈ રિટર્ન. તો હું 15 વર્ષથી ઇંગ્લિશ દારૂ પીતો હતો અને નોનવેજ ખાતો હતો. પણ તમારું આ વિડીયો મોબાઈલમાં સાંભળ્યો, એક જણે બતાવ્યો મને, ત્યારથી મેં મેકી દીધી. 1 મહિનો થઈ ગયો, કોઈ વસ્તુ નહીં ઘરમાં મારી. આ 5મો રવિવાર છે મારો. રામ માડી રામ. 5મા રવિવાર એટલે પહેલા રવિવાર આયા ત્યાંથી જ? હા, ત્યારથી જ બંધ કરી દીધું. અત્યારે ઈચ્છા થાય કરી? ના, કશું જ નહીં, ઉત્તી વાસ મારે જઈએ તો. હા, રામ માડી રામ. રામ. રામ માળી રામ. હું છેલ્લા 10 વર્ષથી દારૂ પીતો હતો, જે બપોરે બી જોઈએ, હું નોકરીના ટાઈમે બી જોતો હતો અને સાંજે બી. મને દારૂ વગર ચાલે નહીં. પણ જ્યારે તમારા સાનિધ્યમાં આવ્યો ત્યાં પેટ્રોલ પંપ ત્યાં, અને ત્યારથી મેં બંધ કર્યો કે આજે 6 મહિના થઈ ગયા એ દારૂનો અડ્યો જ પણ નથી એમ. ઈચ્છા નહીં થતી? ઈચ્છા બિલકુલ નહીં. જોડે બેહીને બી દારૂ પીતા હોય ને મારા ભાઈ, પણ તો બી આમ ઈચ્છા ના થાય. મારી જોડે બી એમની જોડે બે તો પણ ઈચ્છા ના થાય મને. ભલે, આશીર્વાદ. રામ મારી રામ. મારી હું રોજ દારૂ પીતો અને મને દારૂ વગર ચાલતો જ નતો. પણ જ્યારથી હું તમારા ચરણોમાં આવું છું ત્યારથી મને દારૂ બી યાદ નથી આવતો. અને મસાલા બી એટલા ખાતો કે રોજ મારા 50 થી 60 થતા, અત્યારે એક મસાલો નહીં ખાતો મારી. અને માં હું મસાણી મેળીનો ભક્ત છું અને રોજ સેવા કરું છું. એ મારા આશીર્વાદ આપજો માં. કેટલા ટાઈમ થી બંધ કર્યો? આ ચોથો રવિવાર થયો માં. લગભગ 4-5 વર્ષ થયા મારી. અત્યારે 4 રવિવારથી કોઈ વ્યસન નથી મારી જોડે. એટલે પહેલા રવિવાર થી જ બંધ? પહેલા રવિવારથી મસાલા બી બંધ થઈ ગયા, માંસ મટન બી પેલો ખાતો, અત્યારે માંસ મટન બી નથી ખાતો મારી. ભલે, આશીર્વાદ. આ બદલાવ જોઈએ. રામ માળી રામ. માં હું કોક ટાઈમ દારૂ પીતો અને મારા ડેલી રોજ હાજે ચિકન મટન તો જોતું જ માં, બીજું કઈ નતું ફાવતું મને. પણ સાનિધ્યમાં આયા પહેલા હું આ ખાતો તો બધું. જે વખત સાનિધ્યમાં માળી તમારા આયા, અત્યારે નહીં દારૂ નહીં મટન, કોઈ દારૂડીઓ હું ઓટોમાં અપડાઉન કરું, કોઈ બિતોલો બેઠો હોય તો હું એમના જોડે નહીં બેતો માં. અરે રામ. રામ માળી રામ. પેલા શું ખાવા જોતું તારે? ચિકન ને મટન માળી રોજ હાજર. ભલે, તો એવું તો શું જોયું કે તે બંધ કરી દીધું? અહીંયા આયા પછી માળી મને ઈચ્છા જ નહીં થતી. બસ કોઈ ખાતું હોય ને એના ઘરે બી નહીં જતો હું. જોઈ લે આ બદલાવ. રામ માળી રામ. રામ રામ. બોલો. રામ માળી રામ. આની પહેલાંમાં હું સ્ટેજ ઉપર આવીને બોલેલું છું. મારે લગભગ 50 વર્ષ તો મેં પીધો જ તો, 50 વર્ષ ઉપર હશે. પણ અત્યારે જ્યારથી મેં તમારા સાનિધ્યમાં સાંભળ્યું ત્યારથી મને કોઈ પણ વસ્તુ અડવાની ઈચ્છા નહીં થતી. હમણાં કલકત્તા ગયો હતો, અહીંથી લગભગ માનો ને MP ગયો, MP થી UP ગયો, UP થી બિહારમાં તો દારૂબંધી છે, ત્યાંથી ઝારખંડ ગયો, ત્યાંથી કલકત્તા ગયો. 21 દિવસ પીવાવાળા જોડે જ ફર્યો હું. એન્જિનિયર હતો, એ પીતો, એનો ભાઈ પીતો, બધા પીતા, પણ મને ઈચ્છા નથી થતી. હું તો સાંજે ગેસ્ટ હાઉસમાં જઈને TV ચાલુ કરું, જમવાનો ટાઈમ થાય એકલો જમી આવતો નીચે હોટલમાં જઈને. અને હું તો તમામ ભાવિક ભક્તોને કહું છું કે મેં અહીંયા માના સાનિધ્યમાં આવીને 50 વર્ષથી પીતો હતો, મેં છોડ્યો છે. બસ માંસ મટન બધું હું ખાતો હતો, પણ મને માએ એક જ વખત એક શબ્દ એવા કીધા કે મારા સાનિધ્યમાં દારૂ પીતા હોય, માંસ મટન ખાતા હોય, એની તો મારે જરૂર જ નથી. તો મને મારા દિલને લાગી આવ્યું કે સાલું આપણે આ પાપ કરીને સાનિધ્યમાં આવું એના કરતાં છોડવું સારું.
તો મેં છોડી દીધું બધું. અને બધાને તમામને કહું છું કે મહેરબાની કરીને કોઈ ના ખાતા અને કોઈ ના આવું નશાવાળી વસ્તુ તમારા ઘરમાં ના લાવતા કે તમે લેતા બી નહીં. જો તમારા ઘરની અંદર ને તમારા સંસારમાં એટલો સુખ આવશે ને કે તમે માને બી યાદ કરશો અને બાબુભાઈ કાનજીભાઈ પટેલને બી યાદ કરશો કે ના એક માણસ બોલ્યો તો એમ. જય મારી સૌને મારા બહુચર મારા જય માતા. ભલે રામ. રામ માળી રામ. એ કુકાર મેળીમાં મારી 27 વર્ષથી 28 વર્ષથી દારૂ પીતો હતો. જવાન જો દીકરો હું કોઈ બેઠો 4 મહિના ત્યાં મારી જેલનું અહીં જોયું બેઠક મેં ચાલુ કરી અને અહીં જોયું દર્શન કર્યા મારી ત્યારથી મને દારૂ પીવાનું ના કોઈ બાધા નહીં કાંઈ નહીં. અને એમના પ્રવચન સાંભળીને જ મને બધું મૂકી દેવાનું મટન માંસ બધું મને ઈચ્છા થઈ ગઈ બધું બંધ કરી નાખ્યું. હવે 8-9 રવિવાર થઈ અમારે જવાન જોત મારો એકલો એક દીકરો હતો દીકરો જતો રહ્યો. મટન માંસ મારી 2 દીકરીઓ હતી એક કુવાસી છે એક પરણાઈ છે એને બંધ કરી નાખ્યું. મારા ઘરના એ બંધ કરી નાખ્યું મારી. તારા પાડે આવીએ છીએ મારે. આ વચન સાંભળી. હા પ્રવચન સાંભળી ના કોઈ નારિયેળ નહીં ચૂંદડી નહીં કાંઈ નહીં મારી. અને 8મો હા સાંભળીને જ તે અને 8મો રવિવાર છે મારી. શેર માટીની ખોટ છે મારી એટલી ભાગને મારી માં. ભલે રામ. આ કુકાર બધા મેળીમાં